હેલો નમસ્કાર, હું છું તમારી સાથે ધરા. રાજ્યમાં ક્યાં કયા પ્રકારની વરસાદની સ્થિતિ છે તે હું આપને જણાવીશ. આવનાર 5 દિવસ ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે, અત્યારે ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, સાથે જ ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, આ તમામ માહિતી વિંડીના માધ્યમથી આજે હું આપને જણાવીશ. તો અત્યારે રાજ્યમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ વિંડીના માધ્યમથી, આ વેબસાઇટથી. તમે જુઓ, અહીંથી આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ જે સ્ટફ છે એ અહીં સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે. જ્યારે પણ આ દરિયામાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે દરિયા કિનારે સૌથી વધારે અસર પહોંચતી હોય છે. આ જે સિસ્ટમ છે આ વરસાદ લઈને આવે છે અને સીધી અહીં ટકરાય છે, એટલે કે આ છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. આ આખો 1600 કિલોમીટરનો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે. સૌરાષ્ટ્ર અને આખો ગુજરાતનો દરિયા કિનારો છે. એક તરફ સૌરાષ્ટ્ર અને આ દક્ષિણ ગુજરાત, અહીં સૌથી વધારે અસર થાય છે. એટલે કે દ્વારકા છે, જૂનાગઢ છે, જામનગર છે, અહીં ઉના છે, ભાવનગર, અહીં આ તરફ દક્ષિણ ગુજરાત, અહીં આ તમામ અસર વધારે કરશે. તો બીજી તરફ એક સિસ્ટમ આ તરફથી પણ આવી રહી છે. તો આ સિસ્ટમ છે અહીં મધ્ય ગુજરાતમાં, અમદાવાદ છે, વડોદરા છે, દાહોદ છે. દાહોદમાં તો અત્યારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે હું આપને આજનો મંગળવારનો દિવસ અને 10 વાગ્યા સુધી કયા પ્રકારની ક્યાં કેવી સિસ્ટમ બનશે, કયા પ્રકારની પરિસ્થિતિ હશે તે હું આપને બતાવી રહી છું. આ 10 વાગ્યા સુધી તમે જુઓ, અહીં અમદાવાદમાં પણ થોડો વરસાદ આસપાસ વિસ્તારોમાં બતાવી રહ્યો છે. આ વિંડીના માધ્યમથી દર્શકોને સતત અમે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે ક્યાં કયા પ્રકારનો માહોલ રહેશે, ક્યાં ચોમાસું કેવું ચાલી રહ્યું છે. તો અહીં વડોદરામાં પણ થોડો વરસાદ બતાવી રહ્યું છે, સાથે મહેસાણા, અહીં પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, તમામ વિસ્તારો એવા છે જ્યાં આ તરફથી જે સિસ્ટમ આવી રહી છે તે અહીં સક્રિય થતા અહીં અસર પહોંચાડી રહી છે. દાહોદમાં પણ વરસાદ છે. દાહોદમાં તો હેવી રેન બતાવી રહ્યા છે આ સિસ્ટમના આ વિંડીના માધ્યમથી. સાથે આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ બતાવી રહ્યા છે. હવે આપણે થોડું આગળ જઈએ કે આવતીકાલે ક્યાં કયા પ્રકારની સિસ્ટમ હશે, જે આ સિસ્ટમ સક્રિય થઈ છે તે કયા પ્રકારે આવતીકાલે અસર કરશે. તમે જુઓ, આવતીકાલે આખું સૌરાષ્ટ્ર અને કચ્છ આખો વિસ્તાર કવર કરી લે છે આ સિસ્ટમ. જે સર્ક્યુલેશન સિસ્ટમ અહીંથી દરિયામાંથી સક્રિય થતા અહીં પહોંચી છે તે અહીં આખા વિસ્તારમાં કવર કરે છે. અહીં ધોધમાર વરસાદ દેખાડી રહ્યા છે આ સિસ્ટમમાં. વિંડીના માધ્યમથી અમે આપણે બતાવી રહ્યા છીએ. તો અહીં દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે થોડું ઓછું રહેશે, પરંતુ આગળ જો આપણે વાત કરીએ તો આગળ દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ દેખાડી રહ્યા છે. હવે છે 17 તારીખ અને સાંજે 7 વાગ્યા સુધીનો સમય, એટલે કે પરમ દિવસે કયા પ્રકારની સિસ્ટમ રહેશે તેની વાત કરી રહ્યા છીએ. તો 17 તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવી રહી છે વિંડીના માધ્યમથી. અહીં દેખાઈ રહ્યું છે કે 17 તારીખે કયા પ્રકારની ક્યાં પરિસ્થિતિ રહેશે. તો હવે આપણે જણાવી દઉં કે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે હેવી રેન, ખૂબ જ વધારે ધોધમાર વરસાદ પડી શકે છે. તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર એટલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમુક વિસ્તારો એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આપણે એ જોઈએ કે અહીં જે વિંડીના માધ્યમથી મેં આપને જણાવ્યું કે ક્યાં કેવી સિસ્ટમ બની રહી છે. હવે સેટેલાઇટની જે તસવીર છે એમાં શું દેખાઈ રહ્યું છે તે પણ આપણે જોવાનો પ્રયાસ કરીએ. તમે જુઓ, અહીં જે આ વાદળો દેખાઈ રહ્યા છે આ વરસાદની નિશાની છે, વરસાદનો સિમ્બોલ છે. તો અહીં થોડો વરસાદ દેખાઈ રહ્યો છે. તમે જુઓ, સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આ સેટેલાઇટ તસવીરમાં દેખાઈ રહી છે. તો વિંડીમાં જે પ્રકારે બતાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે. આ છે રેન થંડર, અને રેન થંડરમાં તમે જુઓ બનાસકાંઠા, સાબરકાંઠા, આ તરફ સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાત, એટલે કે મધ્ય ગુજરાતમાં પણ થોડો વરસાદ છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આવનાર 5 દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે.